પાટણ નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોર્પોરેટર મેદાને નિયમ વિરુદ્ધ કે શ્યામ સ્ક્વેર નામના બિલ્ડિંગને મંજૂરી આપવા બદલ ચીફ ઓફિસર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર વિરુદ્ધ પોલીસ ફરિયાદ માટે અરજી. પાટણ નગરપાલિકાના ઇમ્પેક્ટ ફીના નામે મોટા પાયે આર્થિક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે આજે નગરપાલિકાના સભ્યો દ્વારા પોલીસનો આશરો લેવામાં આવ્યો છે. પાટણ નગરપાલિકાના 7 થી 8 જેટલા કોર્પોરેટરે એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર ચંદ્રકાંત સોલંકી વિરુદ્ધ સત્તાના દુરુપયોગની ફરિયાદ નોંધાવવા અરજી આપી છે. પાટણના રેલવે સ્ટેશન પાસે આવેલ કે શ્યામ સ્ક્વેર નામના બિલ્ડિંગને ગુજરાત રાજ્યના અનધિકૃત વિકાસને નિયમિત કરતા વટહુકમ 2022ની જોગવાઈઓ વિરુદ્ધ જેને મંજૂરી આપવામાં આવી હોવાનો આરોપ છે. કોર્પોરેટર શૈલેષભાઈ પટેલે આ અંગે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે વટહુકમની કલમ 5 મુજબ જે બાંધકામો 30 સપ્ટેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થયા હોય તે જ માલિકો ઇમ્પેક્ટ ફી માટે અરજી કરી શકે છે. આ મિલકતની બાંધકામની પરવાનગી 1/10/2022 બાદની હોવાથી અગાઉના ઇન્ચાર્જ ઓફિસર પ્રેરક પટેલે આ અરજીને પાત્રતા ન ધરાવતા હોવાનું જણાવી રદ કરી હતી. તેમ છતાં વર્તમાન ચીફ ઓફિસર દ્વારા 15/10/2022ના રોજ થયેલી ઓનલાઈન અરજીને ગ્રાહ્ય રાખી સરકાર હોદ્દાનો દુરુપયોગ કરી ખોટી રીતે મંજૂરી આપવામાં આવી છે. કોર્પોરેટર શૈલેષભાઈ પટેલના જણાવ્યા અનુસાર આ પ્રકારની ગેરકાયદેસર મંજૂરી સમગ્ર ગુજરાત રાજ્યમાં કદાચ પ્રથમ કિસ્સો છે જ્યાં નિયમોને નેવે મૂકીને મંજૂરી અપાઈ છે. કોર્પોરેટરોએ પીઆઈને રૂબરૂ મળીને આ બાબતે તટસ્થ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે. આજે અમે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને ટાઉન ઓફિસર ચંદ્રકાંત સોલંકી દ્વારા રેલવે સ્ટેશન પાસે આવેલ કે શ્યામ સ્ક્વેર નામના બિલ્ડિંગને ગુજરાત રાજ્યના અનધિકૃત વિકાસને નિયમિત કરતા વટહુકમ 2022ની જોગવાઈઓ વિરુદ્ધ એને મોટો આર્થિક ભ્રષ્ટાચાર કહી શકાય એવું કરી અને નિયમ વિરુદ્ધ એને મંજૂરી આપેલી છે. આ એક્ટની કલમ 5 મુજબ 30 સપ્ટેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થયેલ હોય એ મકાન માલિકો જ આ કાયદા નીચે અરજી કરવાની પાત્રતા ધરાવે છે. આ મકાન માલિક દ્વારા પાટણ નગરપાલિકામાં આ અધિનિયમ નીચે અરજી કરવામાં આવેલ હતી, જેના અગાઉના ચીફ ઓફિસર ઇન્ચાર્જ ચીફ ઓફિસર પ્રેરક પટેલ દ્વારા આ અધિનિયમ મુજબ લાભ મેળવવા પાત્રતા ધરાવતી ન હોય એને રદ કરેલ હતી અને રદ કરતો સુધારા હુકમમાં પણ સ્પષ્ટ લખેલું છે કે સદર મિલકતની બાંધકામ પરવાનગી 1/10/2022 બાદની હોય અરજી નામંજૂર કરવામાં આવે છે. આમ છતાં આ ચીફ ઓફિસર દ્વારા મકાન માલિક દ્વારા જ્યારે ઓનલાઈન અરજી કરવામાં આવી 15/10/2022ના રોજ અને ચીફ ઓફિસર દ્વારા એને આ અધિનિયમ નીચે સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી જાહેર ત્રાસદાયક કૃત્ય કરી અને ખોટી રીતે મંજૂરી આપવામાં આવેલી છે. આ બિલ્ડિંગને જે મંજૂરી આપવામાં આવી છે આ કાયદાને છે એ હું માનું ત્યાં સુધી ગુજરાત રાજ્યનો આ પ્રથમ કિસ્સો છે. આવી ગેરકાયદેસર મંજૂરી આજ દિન સુધી ગુજરાત રાજ્યમાં કોઈ પણ ચીફ ઓફિસર નગરપાલિકા મહાનગરપાલિકામાં કોઈએ આપેલી નથી.